जय जवान जय किसान। तमाम मित्रों ने पिंटू कोळीना नमस्कार। आप सर्वे मजा में हशो। खेडूतनी वेदनानी बात करिए मित्रों तो तमे जोई शको छो आ डांगेर में पाणी ज्यां एक पण छोड़वो डांगेरनो देखातो नथी। सतत 6 दिवसथी आ डांगेरू पाणीनी अंदर गळका खाई रही छे, तमे जोई शको छो। हवे खेडूतोने एक ज आशा छे के सरकार तरफथी कई सहाय मळे तो सारू। आजे जगतनो तात एवा खेडूत तमे जोई शको छो। आ वरसादना कारणे पोतानो मोल रोजड़ी पड़ता पोताना घरे शांतिथी बेसी गया छे अने भगवान उपर एक आशा राखी अने घरे बैठा छे। खेडूतनी व्यथा केवी हशे जेने पोतानो मोल गुमाव्यो, अत्यार सुधी जेने 100 पामण वीघा 2000 आप्यु, जेने DAP थेलीना 1400 रुपया लेखा भाव चूक्यो, 1550 रुपया लेखा, जेने यूरिया थेलीनुं खातर नाख्यु, जेने मल्टी नाखी दवाईओ नाखी अने आखरे ज्यारे खेडूतोनो मोल अत्यारे 2-2.5 महीनानो थयो अने पाक रेडी तैयार थई अने आयो तैयार थई गयो अने ज्यारे खेडूतोने एम लाग्युं के हवे मारे पाक उसरी अने मस्त डांगेर स्वाटी गई छे अने त्यारे आ कुदरत रूठ्यो। तो तमे जोई शको छो आ एक खेडूतनी वेदना। आ खेडूतोनी वेदनानी तो कोई वात ज नथी थाई मित्रों। घणा घणा उद्योगपतिना लेणाओ आ सरकार द्वारा माफ करवामां आवे छे, पण खेडूत मात्र एक एवो व्यक्ति छे के जेने ज्यारे चूंटणी टाइम आवे त्यारे खेडूतोने भरमावी अने वोट लेवामां आवे छे अने कहेवामां आवे छे के खेडूतोनुं देवुं माफ करवामां आवशे। जेटલું પણ ખેડૂતોનું દેવું માફ એટલે જેટલું પણ હશે એટલું 2 થી 4 લાખનું દેવું ખેડૂતોનું માફ કરવામાં આવશે। પરંતુ જ્યારે ચૂંટણી પતે ત્યારે આ સરકાર જેમ ઓલા ગિરગિટની જેમ રંગ બદલી નાખે છે અને આ સરકાર માત્ર ખેડૂતોનો ઉપયોગ કરી અને મત લઈ અને સરકાર બનાવી અને ખેડૂતોને પોતાના હાલ ઉપર છોડી દે છે। તમે વિચાર કરો મિત્રો, મોટા મોટા ઉદ્યોગપતિના દેવા માફ થતા હોય, ઘણા બધા લોકો બેંકોનું લોનનું બૂચ મારી મારી અને વિદેશ ભાગી જતા હોય અને ભ્રષ્ટાચારીઓના દેવા માફ થતા હોય તો ખેડૂતનો તાત એવા ખેડૂતના જગતનો તાત એવા કિસાનના દેવા માફ થવા જોઈએ કે ના થવા જોઈએ? પરંતુ ના, આ ભ્રષ્ટાચારી સરકાર ચૂંટણી ટાઈમે ખોટા ખોટા વચનો આપે છે અને જેવી ચૂંટણી જીતી જાય એટલે તમે કોણ ને હું કોણ। મિત્રો તમે એક વિચાર કરો કે આપણે યુરિયાની થેલી લેવા જઈએ તો આ યુરિયાની થેલી આપણને નાનો યુરિયાની બોટલ અથવા તો મલ્ટીની સાથે આપણને આપે છે, પરંતુ આટલો બધો ખેડૂતોનું નુકસાન થયું હોય તો છતાં પણ કોઈને ખેડૂત ઉપર જીવ બળી અને કોઈ એમ સહાયની એવું નહીં કહે કે આ દેવું માફ કરવામાં આવ્યું કે આટલી આને સહાય આપવામાં આવી। હા, તમને અમારા યુવા ધારાસભ્ય જેમ માંડલથી સર્વે ચાલુ કરાશે અને ક્યાં જઈને પૂરો થશે એનું નક્કી નહીં। હા, અમારે પણ શિયાળાની અંદર જે વરસાદ કુદરતી આફત આવી ત્યારે શિયાળાની અંદર અમારે પણ યુવા ધારાસભ્ય વિરંગામના હાર્દિક પટેલ દ્વારા માંડલથી સર્વે ચાલુ કર્યો હતો કે પાક ધોવાણનો સર્વે કરવામાં આવશે, પરંતુ માંડલ લઈને ચાલુ કર્યો અને ક્યાં જઈને પૂરો કર્યો એ હજુ ખબર જ નહીં, કારણ કે આજ દિવસ સુધી કોઈ પણ વ્યક્તિને 1 પણ રૂપિયો મળ્યો નથી। હા, તમને સરકાર તરફથી જુદી જુદી વાત તમારી પાસે આવશે કે સર્વે કરવામાં આવશે, તમને આટલું પાક ધોવાણ આપવામાં આવશે, પરંતુ એ પાક ધોવાણના નામે માત્ર ચરી ખાવાય અને સોશિયલ મીડિયાની અંદર વાહવાહી કરવા માટેનું આ કાવતરા ગણવામાં આવે તો કાવતરા પણ કહી શકાય છે। કારણ કે આપણે ઘણી બધી વખત જોયું છે અને અમે તો
વિરંગામમાં ઘણી વખત જોઈ સોશિયલ મીડિયાની અંદર કોઈ પણ રાજકીય નેતાઓ વાહ જ કરે. સોશિયલ મીડિયાની અંદર કોઈ પણ નેતા હોય એ ખાલી વાહવાહી કરે, પરંતુ તમે ખરી રીતે જોવા જાઓ તો એમાં એલું કાંઈ જ હોતું નથી. એ જ રીતે અમારા યુવા ધારાસભ્યએ પણ આજથી 4 કે 6 મહિના પહેલાં માંડલથી સર્વે શરૂ કર્યો હતો. આજ દિવસ સુધી હજુ ક્યાં મુંબઈ જઈને પહોંચ્યો કે ખેડામ રાજસ્થાનમાં જઈને પહોંચ્યો કે આંધ્રપ્રદેશમાં પહોંચ્યો, એનું કંઈ હજુ નિરાકરણ આવ્યું નથી. હા, પરંતુ જ્યારે એ સર્વે કરવાનું ચાલુ કરશે એટલે સોશિયલ મીડિયાની અંદર ધનાધન ચાલુ થશે, સમાચારો આવશે, છાપાની અંદર ફર્સ્ટ સ્ટેપના અંદર છપાશે કે આ ફલાણા તાલુકાની અંદર ફલાણા ધારાસભ્યએ ચાલુ કર્યું, પરંતુ એનું કોઈ પણ રિઝલ્ટ અથવા પરિણામ આવતું નથી. અને આખરે ખેડૂતો બિચારા હતા એની જગ્યાએ રહી અને દુઃખ ભોગવી રહ્યા છે. તમે જોઈ શકો છો આખી રાતું તમામ ખેડૂતો પોતાના મોલ માટે મહેનત કરી રહ્યા છે, છતાં પણ આટલા પાણીની અંદર પોતાનો પાક કેવી રીતે બચે તમે જોઈ શકો છો. અને સરકાર દ્વારા માત્ર વાતો કરવામાં આવે છે કે હા તમારું દેવું માફ થશે, જેટલાને પાક ધોવાણ થયું છે એટલો પાક ધોવાણ મળી જશે, પણ માત્ર એ સોશિયલ મીડિયાની વાતો છે. આજ દિવસ સુધી કોઈ પણ રીતનું કોઈ પણ સરકાર તરફથી સહાય મળી હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. કારણ કે ના, માત્ર ખેડૂતોને ઉલ્લુ બનાવવામાં આવે છે, માત્ર ને માત્ર ઉલ્લુ. હા, તમે એપીએમસીના ભાવે તમે ડાંગર નાખો અને એના પણ અમુક રાજકીય લોકો પૈસા સરી જતા હોય. આપણે તમે જોયું વિરંગામની અંદર બધાએ ડાંગર નાખી ટેકાના ભાવે, પરંતુ એમાંથી આજ સુધી 70% કરતાં પણ વધારે લોકોને ડાંગરના પૈસા પણ નથી આવ્યા. આપણે બધાએ ઘણું બધું કર્યું, પણ છતાં પણ અમુક રાજકીય લોકોના કારણે હજુ સુધી પણ એ ડાંગરના પૈસા આવ્યા નથી. તમે જોઈ શકો છો આ ડાંગરની હાલત સતત 7 દિવસથી પાણીની અંદર છે, ગળકા ખાઈ રહી છે, છતાં પણ આ સરકાર તરફથી ખેડૂતો એક સહાયની આશા રાખે છે. ખેડૂતોને એ તો જાણશે જ તે કે સહાય સરકાર આપવાના તો નથી જ તે, પરંતુ એક આશા રાખે છે કે કદાચ જો અમારું દેવું માફ કરવામાં આવે, કદાચ અમને કંઈ સહાય કરવામાં આવે તો આ સરકારનો ખૂબ ખૂબ આભાર. પરંતુ હંમેશાની જેમ આ સરકાર માત્ર ખેડૂતોને કઠપૂતળી જેમ નચાવી અને ઓલો ડાયલોગ કરતા હોય એ રીતે રાખે છે. માત્ર જુદા વચનો આપી અને ખેડૂતોને ભોળાવાનું કામ આ સરકાર કરે છે. હવે તો એક જ આશા છે ભગવાન ભરોસે કે તમામ ખેડૂતોને પાક ધોવાના કંઈક પૈસા મળે તો તમામ ખેડૂતો થોડા રાજી થાય અને થોડા ઉત્સાહમાં આવે. આ તમે જોઈ શકો છો 7 દિવસથી ડાંગર પાણીમાં છે. આ ડાંગરનું શું હાલ થાય આ તમે જુઓ. આ ખેડૂતો બેઠા છે, હા તમે જોઈ શકો છો. આ વખતે સરકાર અને ખેડૂત મંત્રી, કૃષિ મંત્રી ઓફિસમાં બેઠા કહેતા હોય અને કાકા જોવા માટે નીકળે તો પોતે ટેમ્પા ઉપર ચડીને નીકળે. ડમ્પર હોય, ડમ્પર ઉપર બેસી અને નીકળે. નરેન્દ્રસિંહ વાઘેલા રેથલ બાપુ જોડાઈ ગયા છે. બાપુના ગામમાં પણ સતત વરસાદના કારણે ફૂલ નુકસાની અને 10 ગામનું પાણી રેથલ ગામ ઝીલી રહ્યું છે. અહીંયા માનનીય યુવા ધારાસભ્ય કનુભાઈ, જેમને રાત્રે 2 વાગે રેથલ ગામની મુલાકાત લીધી હતી. મને યાદ છે ત્યાં સુધી પિન્ટુભાઈ 4 વર્ષથી પાક વીમાના પૈસા કોઈને નથી આપવામાં આવ્યા. બૂચ માર્યા છે ખેડૂતોના મોટા પાયે. નરેન્દ્રશ્રી, સાચી વાત છે નરેન્દ્રભાઈ. બુચ્ચદ આ સરકાર માત્ર ખેડૂતોની સરકાર આ છે જ નહીં, આ ઉદ્યોગપતિની સરકાર છે. તમારે બૂચ મારવો હોય તો ભાજપમાં જોડી જાઓ એટલે વાર્તા પૂરી. હમણાં તમે જોયું કે ગેંગ રેપ થયો ત્યારે પણ આ સરકાર દ્વારા એ દીકરીની પાસે જઈ મુલાકાત પણ કરવામાં નથી આવી. આપણે સૌ જાણીએ છીએ. એટલે આપણે બીજી તો વાત નહીં કરીએ અત્યારે. ખાસ કરી અને ખેડૂતોનું કંઈક દેવા માફી થાય અને ખેડૂતોએ પોતાનું 12 મહિનાની મહેનત આની અંદર નાખેલી છે, 12 મહિનાનો પૈસો આની અંદર નાખેલો છે, એમ સમજી અને થોડું ઘણું વળતર મળી રહે તો સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર આપણે વ્યક્ત કરીશું. પરંતુ આપે તો
નહીંતર નહીં, કારણ કે ઘણી વખત આપણને ઉલ્લુ જ બનાવ્યા છે. અને હાલી ફેર પણ અમારા યુવા ધારાસભ્ય, જેમ મેં પહેલાં પણ વાત કરીને અત્યારે પણ વાત કરું છું કે માંડલથી સર્વે ચાલુ થયો તો શિખર રાજસ્થાનમાં જઈને ખતમ થયો હોય કે અમેરિકામાં જઈને પૂરો થયો હોય, હજુ એ જ કોઈને ખબર નહીં કે યુવા ધારાસભ્યએ ત્યાં જઈને સર્વે ખતમ કર્યો હોય. એટલે વધારે વાત નહીં કરતા, અહીંથી લાઈવ પૂરું કરું છું. અને ખેડૂત ભાઈઓને નમ્ર વિનંતી કે બને એટલો આ વિડીયો શેર કરવો. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન.